ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. તમને ખબર પડી ગઈ કે કોલેજ સ્કૂલમાં એક્ઝામ લેવાવાની છે, ઇન્ટરનલ એક્ઝામ. ઓકે, ફર્સ્ટ વીક ઓફ ધીસ ઓક્ટોબર. હવે આપણે એની તૈયારીમાં જે પહેલા 4 ચેપ્ટર લીધા છે, મૂળ વાત એ છે કે શોર્ટ ક્વેશ્ચન્સ બાકી છે. સેક્શન સીમાં આવે, બીમાં આવે, તો આપણે એક કામ કરીએ, પહેલા શોર્ટ ક્વેશ્ચન્સ કરી નાખીએ. આજે ચેપ્ટર પહેલા ન કરીએ, ફર્સ્ટ ચેપ્ટરના, કાલે પણ ફર્સ્ટ ચેપ્ટરના કરીએ, પછી રોજ એક એક શોર્ટ ક્વેશ્ચન્સ કરી દઈએ. ઓકે, મેઇન વસ્તુ એ છે કે આ શોર્ટ ક્વેશ્ચનમાં શું કરીશું, આજે તમને આખી પીડીએફ મોકલી આપીશ. તમારે કશું કરવાનું નથી. અત્યારે આ વિડીયોમાં જેટલા દાખલા થાય તેટલા કરવાના. બાકીના બાકીમાં શું કરવાનું છે કે ક્વેશ્ચન લખવાનો, પછી થોડી જગ્યા છોડી જવાની, જે પીડીએફમાં દેખાય એટલી લીટી છોડી જવાની, પછી બીજી ક્વેશ્ચન લખવાનો. એટલે પછી હું તમને સમ કરાવતો જવા, એટલે વચ્ચે વચ્ચે પછી તમે સમજીને સમ કરી દેજો. ઓકે, એટલે સમજ પડે છે ને કે તમારે ખાલી ક્વેશ્ચન જ લખવાના છે. અત્યારે આજે જે દાખલા, આજે જે સમ કરાવીએ એના તો સોલ્યુશન બી તમારે કરવાના, પણ જે બાકી રિમેનિંગ સમ છે, એ ક્વેશ્ચન્સ છે, એ બધા તમારે પછી પાછળથી કરવાના છે. ઓકે, ચાલો. શોર્ટ ક્વેશ્ચન ચેપ્ટર 1 ઇન્ડેક્સ. ચેપ્ટર 1 ઇન્ડેક્સ, શોર્ટ સમ અથવા શોર્ટ ક્વેશ્ચન. શોર્ટ ક્વેશ્ચન્સ ઇઝી છે. ફર્સ્ટ ક્વેશ્ચન, if IL equal to 130, if equal to 130, IL equal to 135.2, find IP. IF 130 છે, IL 135.2 છે, find IP. આપણે IP ફાઇન્ડ કરવાનો છે. ઓકે, હવે IP ફાઇન્ડ કેવી રીતે કરીએ? How it possible? To using formula of Fisher. Okay, Fisher નો ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો તેમાં IP આવી જશે, લાઈક IF IL into IP. IF 130, IL 135.2. We have to find out IP. So, હવે શું કરવાનું? Remove square root. How it possible? To square the observations of opposite sides. 130 square, 135.2 IP. 13 square. 16,900, 135.2 into IP. Into છે, divide થાય. So, value of IP is 125. Okay, value of IP is 125. I hope you understood. Sum number second. Second sum. If IL equal to 221.5 and IF equal to 222, find IP. Okay, so it is same questions. So you have to calculate yourself. જાતે કરવાનો છે. Second sum, it's for homework. Second sum, it's for homework. Now, third sum. If IL equal to 1.5 IL, IF equal to 1.5 IL and IL equal to 100, find IP. Questions છે. Sum number 3.
if IF equal to 1.5 IL and IL equal to 100, find IP. એમ તો આ લાસ્ટ સમ જેવો જ સમ છે, બટ એમાં થોડું ચેન્જ છે. સો વોટ ઇઝ ધ ચેન્જીસ? This one. They not given direct value of IF. It's a diplomatic task. IF means 1.5 IL. So what is the value of IL? 100. 100 into 1.5, 150. It's a value of IF. Got it? And IL is 100. So you have to find out IP. So how you find out IP? So using the formula of IF. Under square root IL into IP. 150, 100 into IP. So remove square root. Into divide. So IP equal to 225. IP equal to 225. એમ તો સોલ્યુશન તમારામાં હશે, પણ તમારે એ સોલ્યુશન ઉતારી નથી પણ તમારે ખાલી ક્વેશ્ચન્સ ઉતારવાના. સોલ્યુશન તો તેનું જ ઉતારવાનું જે સમ તમને વિડીયોમાં કરાવ્યો હોય તે. વિડીયોમાં બધા સમ કરાવશો. ઓકે, સો તમે વિડીયોમાં જે કરાવ્યો હોય એ જ સમ પેલું કરવાના. બાકીના સમને તો તમારે આજે ક્વેશ્ચન જ લખી લેવાના છે. 4th one IMP કરી દેવાનું. IL is 8/9 times to IF 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 is 180, find IP. See, IL is 8/9 times to IF. If IF is 180, then find IP. Okay? તમને કંઈક જુદું આપ્યું. આમાં બી જાત પેલું ટાસ્ક છે કે IF તો આપી દીધો 180, બટ IL ના માટે એવું કીધું કે IL last pairs index rate is right, last pair index rate is 8/9 times to IF. IF થી 8/9 times છે. એટલે લાસ્ટ પેર નો શોધવું હોય તો લાસ્ટ પેર મીન્સ ફિશર્સ ઇન્ડેક્સ નંબર ઇન્ટુ 8/9 ટાઈમ્સ. સમજ પડે ને? એ આટલા ગણો છે, ફિશર થી 8/9 ટાઈમ્સ છે, તો ફિશર થી 8/9 ટાઈમ્સ. ફિશર નો 180, 8/9, so 160. IF 180, IL 160. So it is very easy to find out IP. To using the formula of Fisher, then get the value of IP. Okay? I hope you understood. આજે છે ને, આજે ખાલી આ 4 જ સમ કરાવતો છું. ઓકે, કાલે તમે આખી પીડીએફ માંથી બધા ક્વેશ્ચન્સ ઉતારી દેજો ને બધા શું કરવાના, જગ્યા છોડી દેવાની. એમ જો આ 4th સમ કરી નાખો. ઓકે, 5th સમ નું ક્વેશ્ચન પછી જોઈ લેવાનું, થોડી જગ્યા છોડવાની. 6th સમ નો ક્વેશ્ચન, થોડી જગ્યા. 7, આમ કરીને બધા 18 સમ સુધીના કરી નાખજો. બરાબર? સો સી યુ ટુમોરો. કાલે મળીએ. કાલે આપણે આ ચેપ્ટર ફિનિશ કરશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.